ભાનુબેન એન પરમાર છે। હું જનસંપર્ક અધિકારી છું પ્લસ સ્ટોર સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ પણ મારી પાસે છે। સામાન્ય રીતે રદી પસ્તીના નિકાલ માટે અમે કલેક્ટરશ્રીના જે મંજૂરેલા ભાવોથી નિકાલ કરતા હોઈએ છીએ। છેલ્લે અમે 2023-24માં અમુક વિભાગો જેવા કે રોડ, હેલ્થ, એકાઉન્ટ વિભાગ આ વિભાગોની પસ્તીનો નિકાલ કરેલો હતો। એ સિવાય અમારા સ્ટોર વિભાગ અંતર્ગત ક્યારે પણ કોઈ વિભાગ દ્વારા પસ્તી રદી છે કે એનો નિકાલ કરવાનો છે એવી કોઈ માહિતી આવેલી નથી। તો હાલ જે અહીંયા પસ્તી દેખાઈ રહી છે એ કયા વિભાગની છે, કોની છે, કઈ રીતે અહીંયા આવી એના વિશે અત્યારે કશી માહિતી છે નહીં। દેખાય છે તો કોર્પોરેશનના જુદા જુદા વિભાગોના રજીસ્ટર, ફાઇલો જેવું, પરંતુ એ કોના દ્વારા અહીંયા મૂકી દેવામાં આવ્યું છે એની અમને કશી માહિતી નથી। પ્લાનિંગ વિભાગની, રોડ વિભાગની તમામ ફાઇલો અહીંયા કચરાની હાલતમાં જોવા મળી છે। કોના દ્વારા નાખવામાં આવ્યું છે, કોણ એના વિશે અમને કશી માહિતી મહાનગરપાલિકાની બેદરકારી કહી શકાય। આ રીતે મૂકી શકાય કે ન મૂકી શકાય? હવે આ રીતે અહીંયા કઈ રીતે આવ્યું એ જ ખબર મૂકી નથી। શકાય કે ન ન મૂકી મૂકી શકાય, પણ પડી છે કઈ જગ્યાએ? અત્યારે હાલ તમે જગ્યા કઈ છે પડી છે ઈ? હાલ આ જગ્યા મોતીબાગ ટાઉન હોલ પાસે અને એ જગ્યા પર એક જીપ પડી છે તેમાં છે, તો એ જગ્યા આવી હોય તો ન મૂકી શકાય કે મૂકી શકાય? ન મૂકી શકાય। પસ્તી આ રીતે મૂકવાની જ ન હોય। વસ્તી છે કે દસ્તાવેજ છે? જે બધા જૂના વર્ષોનો રેકોર્ડ હોય એવું એને સ્થિતિ જોતા જણાય છે। બાકી મેં એને ફિઝિકલી જોઈ પણ નથી, જસ્ટ ફોટો જોઈ અને હું અહીંયા આવી છું। બાકી એના વિશે મને કશી માહિતી નથી। બેન, આના વિશે કોઈ તપાસ થશે કે કાયદેસર કાર્યવાહી થશે? હવે એ તો હવે અમે તમે સ્ટોરેજ વિભાગ સંભાળો છો, તો આ તમારા વિભાગમાંથી ગયું હોય એવું જાણવા મળ્યું છે? હું એ જ કહું છું, છેલ્લે મેં 23-24માં નિકાલ કરેલો, ત્યાર પછી મને કોઈ વિભાગ દ્વારા અમારી આ પસ્તી છે વધારાની જેનો નાશ કરવા પાત્ર છે, એનો નાશ કરવાની છે એવી કોઈ માહિતી મારા વિભાગે આવેલી નથી। અમે 22-23 ની વાત કરો છો, નાશ કરવામાં આવ્યા છે, પણ આમાં જે ફાઇલો જોવા મળે છે એ 1984 થી લઈને એવી ફાઇલો પણ પડી છે। હોઈ શકે, હશે। અને દોસ્તો ખરી મેં આ ફાઇલને ફક્ત ફોટામાં જોયું છે, એમાં શું છે મને માહિતી નથી, એને ક્યાંથી આવ્યા એની પણ મને માહિતી નથી। હાલ સ્ટોર વિભાગ વસ્તુ કોઈ વિભાગની એવી ડિમાન્ડ આવી હોય કે ભાઈ અમારે રેકર્ડ નાશ કરવાનું છે, તેનો નાશ કરી દે, એવું કશું મારી પાસે છે નહીં। આ મહાનગરપાલિકાની છે કે કોઈની બીજાની? આઈડિયા નથી। આ નાશ કઈ રીતે કરવાનો હોય છે, એનો કઈ રીતે નિકાલ કરવાનો હોય છે? નાશ કરવા માટે મેં અગાઉ જ કીધું કે ભાઈ રદી પસ્તીના જિલ્લા વાઇઝ જિલ્લા કલેક્ટર દ્વારા દર વર્ષે પસ્તીના નિકાલ માટેના ભાવો નક્કી થતા હોય છે। એના આધારે જ સરકારી મુદ્રણાલય સિવાયની તમામ ગવર્મેન્ટ કચેરીઓ પસ્તીનો નિકાલ કરતા હોય છે, નાશ કરવા પાત્ર રેકર્ડનો નિકાલ કરતા હોય છે। જીપની પાછળ ICDS વિભાગ લખેલો છે, શું કહેશો? તારા